વાત કરીએ પાટણના ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। પરિવારોએ વિદ્યાર્થી સાથે રેગિંગ થયાનો આરોપ લગાવ્યો છે। વિદ્યાર્થીનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો। સિનિયર વિદ્યાર્થીઓના રેગિંગના કારણે વિદ્યાર્થીઓનું મોત થયું હોવાનું શંકાના દાયરામાં છે। વિદ્યાર્થીના મોતનું કારણ હજી પણ શંકાના દાયરામાં આવી રહ્યું છે। પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું। સુરેન્દ્રનગરના જેસડા ગામનો વિદ્યાર્થી જે એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો તો અચાનક તેને ચક્કર આવતા બેભાન અવસ્થામાં ઢળી પડ્યાની વિદ્યાર્થીના વાલીને જાણ કરવામાં આવે છે। વાલી ધારપુર મેડિકલ કોલેજ પહોંચતા પુત્રનું મૃત્યુ થયું હોવાનું સમાચાર જાણવા મળે છે। વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ વિદ્યાર્થી સાથે રેગિંગ થયાનો આક્ષેપ લગાવ્યો છે। સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરતા વિદ્યાર્થી અનિલ મેથણિયાનું મોત થયાની શંકાઓ હાલ સેવાઈ રહી છે। વિદ્યાર્થીઓને પૂછપરછ કરતા એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને 3 કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે। જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને બી ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે, એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલ છે, બોલાવીને એમને સાંત્વના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે। સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે એવું થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મિટિંગ અમે બોલાવી છે અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે। અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ ત્રીજા વર્ષવાળા જે રેકિંગ કરે